સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર। તો આજ ઘણા દિવસ પછી આપણે મળ્યા છીએ। તો આજે આપણે ચોમાસું હમણાં ઘણા ટાઈમથી ચાલે છે, તો ચોમાસાના લીધે આપણે એ ગૌશાળામાં ઘણી આપણે ગાયોને માંદી પડે છે, ઘણી ગાયો તો હાવ આપણે બીમાર થઈ ગઈ છે અને ઘણી ગાયોને જીવાત પડે છે પગમાં। તો ચાલો આજે હું તમને બધું આપણે બતાવીશ આપણે સત્તાધારમાં શું ચાલી રહ્યું છે, તેનો ફૂલ વિડીયો આપણે આ ચેનલમાં આવશે જીવાય સત્તાધાર બ્લોગમાં। તો ચાલો અત્યારે ગાયો આપણે કઈ રીતની છે ગૌશાળામાં બધું, તો ચાલો બતાવું। તો જુઓ આજ ઘણા ટાઈમથી આપણે જે ગટર બંધ હતી, ઉનાળામાં એકવાર ખોલી હતી ને આજ પાછી ચોમાસાના આ 2-3 દિવસની ખરાડના લીધે આપણે ખોલીને અત્યારે આખી ધોઈને સાફ કરી નાખી છે। અને એક આપણે સ્પેશિયલ કે મેં તમને આગળ કીધું કે આપણે જે ગાયો બીમાર થાય છે, જે નાના વાછરડા છે, આ ચોમાસાના લીધે પાણી ભરાય ને એની લીધે બધા બીમાર બહુ થાય છે, તો તેની માટે આપણે આ સ્પેશિયલ એક વાડો બનાવ્યો છે। અરે મિત્રો શું ચાલી રહ્યું છે? છાશ પવન હાલે પણ છાશ પી રહી છે ગૌ આપણે। આજ આપણે આ ત્રણેય મિત્રોએ ખૂબ મહેનત કરી છે, જે આ ગૌશાળા ચમકે છે એ આ 3 જણાની મહેનત છે આપણે। તો ચાલો તમને આગળ ગૌશાળા બતાવું કેવી ગટરું સાફ કરી છે આજ। તો ત્યાર પછી આપણે જો બપોર પછીના કામમાં અત્યારે આપણે જો દૂધની ગાયો આજ ખરાડના લીધે બધી બહાર હતી, તો તેઓ અત્યારે બધી આપણે જો આપણે દૂધના વાડામાં અત્યારે આવે છે દૂધની ગાયો બધી। તો ત્યાર પછી આપણે જો અત્યારે ગાડી લઈને નીકળી ગયા છીએ ઢસા દવા લેવા માટે, કારણ કે આગળ આપણે મેં કીધું હતું કે આપણે અત્યારે ગાયું બહુ બીમાર છે, તો તેની માટે આપણે અત્યારે જો ઢસા જઈએ છીએ શ્યામ મેડિકલમાં દવા લેવા। હા રેડી, આ આપણે એમિરોન દવા છે, જે વાસળું આપણે નબળા છે, કેલ્શિયમની કમી છે, જે ખાતા પીતા નથી હરખું, તો તેની માટે આપણે અત્યારે ડૉક્ટરે આપણે સલાહ દીધી છે કે આને 25 ml આપણે નાના વાસળું માટે અને 50 ml આપણે મોટી ગાયો માટે, તો તેને અત્યારે આપણે પાવાની છે। કારણ કે આ મેં તમને આગળ કીધું હતું કે આપણે ગાયો અને વાસળા અત્યારે બહુ બીમાર પડે છે આ વરસાદના લીધે। તો ચાલો આપણે અત્યારે એને વાસળાઓને દવા પાઈ દેવી। ચાલો કાનભાઈ દવા પાઈ રહ્યા છે। જો વાછડું કેવડું છે અને કેટલી દવા કીધી છે એ તમને ખ્યાલ આવ્યો છે દરેક મિત્રોને। તો આપણે જો આ રીતની આ બધા વાસળને દવા આ રીતની દવા પાવાની છે, તમે જોઈ શકો છો, કેમેરો દેખાડો ભાઈ આપણે આ બધાય આપણે જો બધું છે બધાય, તો આને બધાને આપણે દવા પાવાની છે। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને આપણે દુબળા વાછડું જેટલા પણ છે તેને આપણે દેશી કાંઈ પ્રયોગથી જો દવા સિવાય જો સારું થતું હોય તો એ કોમેન્ટ કરજો। જય ગીગડા।